આમ તો અત્યાર સુધી વરસાદી માહોલ ઘેરાઈ જવો જોઈતો હતો, પરંતુ સત્તાવાર ચોમાસાની રાહ જોઈને બેઠેલા લોકો માટે છે ચિંતાના સમાચાર। ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આગામી 2 દિવસ વરસાદને લઈને મહત્વની આગાહી કરી। રાજ્યમાં એક નવી લોકલ સિસ્ટમ સક્રિય થવાને કારણે 48 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। આ સિસ્ટમની મુખ્ય અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે, જેના લીધે સુરત, વાપી, વલસાડ અને ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવશે અને ગાજવીજ સાથે સાધારણ વરસાદ પડી શકે છે। सूरत, तापी, नवसारी, वलसाड, दमन दादरा नगर हवेली और डांग के लिए दिया गया है। यह है 17-18 के लिए दिया गया है। આ વર્ષે ચોમાસું ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે। સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ગુજરાતમાં દસ્તક દેતું ચોમાસું આ વખતે હજુ ઘણું દૂર છે। હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પેસિફિક મહાસાગરમાં સર્જાયેલી અલ નીનોની પ્રતિકૂળ અસરને કારણે ચોમાસું પાછું ખેંચાયું છે। આ અલ નીનોની અસરને લીધે ચાલુ વર્ષે ચોમાસાનું આગમન મોડું થશે અને સમગ્ર સિઝન દરમિયાન વરસાદનું પ્રમાણ પણ સામાન્ય રહેવાનું અનુમાન છે। बारिश का ऊपर ऑलरेडी जो लॉन्ग रेंज फोरकास्ट आईएमडी की तरफ से आई हुई है, इसमें बिलो नॉर्मल रेनफॉल का पूर्वानुमान है। हाल पूरती दक्षिण गुजरातમાં વરસાદી માહોલથી ગરમીમાં થોડી રાહત મળશે, પરંતુ નિયમિત ચોમાસા માટે થોડી રાહ જોવી પડશે। ડોક્ટર